નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 16/8/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ વડીલનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે થોડોક ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ અથવા ઓવારીને પાણીમાં પધરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પારકી સ્ત્રી સાથે સંબંધ બાંધવો નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. શું નથી કરવાનું? આજે મોડે સુધી સૂઈ ન રહેવું. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ. સૂર્ય નમસ્કાર કરી શકો તો વધુ સારું. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટું અભિમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ભાણીજ અને ભત્રીજાઓની ખબર લેવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ અગત્યની મીટિંગ હોય તો એમાં ગેરહાજર નહીં રહેતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા અને સારું વાંચન જીવનમાં ઉતારવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સિગરેટ, તમાકુ, પાન મસાલા આવા વ્યસનો નહીં કરવા. આજના સહાયક દેવ માં દુર્ગા અને સૂર્યનારાયણ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પોતાની વાણીમાં મીઠાશ ઉમેરીને કોઈની પણ સાથે વાત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બેન દીકરીને નારાજ નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ એક તાંબાનો ચોરસ ટુકડો માથા પરથી 7 વાર ઓવારીને જમીનમાં દાટી દેવો જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટો ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન સૂર્યનારાયણ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના અગત્યના કામો પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તકલીફ આવે તો હિંમત નહીં હારતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને સૂર્યનારાયણ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે સૂર્યવંદના કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનો વિશ્વાસ તોડતા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને સૂર્યનારાયણ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે નાના મોટા કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવું જોઈએ, એની સાથે
સભ્યતાથી વાત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે અચાનક કોઈ યાત્રા કરવી પડે એ યાત્રા કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે કોઈ મંદિરે જઈને ત્યાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ 2 નંબરના ખોટા કામ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને સૂર્યનારાયણ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.